દર વર્ષે અહીંયા આગળ ગોંડલમાં અક્ષર મંદિરમાં અક્ષર ડેરીની અંદર પૂજ્ય યોગીજી મહારાજની સાનિધ્યની અંદર ચોપડા પૂજન અહીંયા થતું અને હરિભક્તો એનો લાભ લેતા એ ઘડી આપણે ડેરીમાં રાખતા હતા. કારણ કે બહુ થોડા હતા એટલે પાડ્યું. પછી તો પણ પછી ચોપડામાં માંડ્યા તો ડેરી આખી ભરાઈ જઈ ગઈ. ચારે બાજુ આમ ચોપડા. માણસોને બેસવામાં પણ થોડી સંકળાશ થઈ. એટલે એમ તો 2-3 વર્ષ ચલાવ્યું આંકડે મોકડે કરીને, પણ ગમે એમ કરીને, કારણ કે બધાને ડેરીનો લાભ મળે અને ચોપડા પૂજનનો પણ લાભ મળે. પણ આપણે તો ભગવાન સર્વત્ર છે એટલે અહીંયા પણ અક્ષર ડેરી છે એમ સમજવાનું. અરે મહારાજ બેઠા છે એટલે અહીંયા બેઠા બેઠા ડેરીનું સ્મરણ કરીએ કે ડેરીની સાનિધ્યમાં જ આપણું ચોપડા પૂજન થયું છે માનીને આપણે બધાએ આ ચોપડા પૂજન થયેલું છે. કારણ કે આટલા બધા તો ત્યાં હવે હમાય એવું પણ નથી, આપણે હમાય એવા નથી. એટલે બધું માનસીમાં પછી કેટલુંક આપણે લાભ થાય. સન્નિધિમાં એટલે જ કે સન્નિધિમાં થયું અને બેઠા બેઠા ધ્યાન કરીએ. ચોપડા પૂજન એ થાય ત્યાંની સાનિધ્યમાં, પૂજન એ ત્યાં થાય, જેને આશીર્વાદ એ પ્રમાણે ત્યાંથી જ મળે છે એમ સમજી લેવાનું. હા, એટલે બધું થાય છે. એટલે કહેવાનું છું કે આ સ્વામી જેમ વિવેક સાહેબ સ્વામી કહ્યું એમ સત્સંગ વધ્યો, હરિભક્તોનો સમૂહ વધ્યો, વેપારીઓ પણ વધ્યા. ભગવાનની દયા થઈ ને એટલે વેપારીઓ પછી બધા ચોપડા પૂજન કરવા આવે એટલે ચોપડા પણ વધ્યા. શ્રીજી મહારાજ વનમાં નીકળ્યા ફરવા માટે ત્યારે રિદ્ધિ સિદ્ધિ બધી આવીને ઊભી રહી. શ્રીજી મહારાજ તો કોપિનવેર હતા, મરક ચર્મ હતું, માથે જટા હતી, ગોટકો બાંધેલો હતો, કમંડલું તો બીજું કંઈ હતું ને, માળા હતી. એમની પાસે કોઈ બીજો પદાર્થ, કોઈ વસ્તુ, બિસ્તરા ને પેલી ટ્રકો, આપણે શું કહે બેગ બધી એવી કંઈ તૈયારી કરી નીકળ્યા નતા. આપણે તો નીકળીએ તો કેટલી જાતની બેગ ને કેટલા કપડાં ને કેટલા જોડા ને કેટલા માથું ને બધું ભેગવી દઈએ. ચોપલા શું કોચકાન બોલા પાવડર બધું કે ત્યાં જઈ ત્યાં બધી સગવડ લઈને જઈએ, બધું વ્યવસ્થિત રીતે. પૈસા ટકા હોય પણ સ્વામી મહારાજ તો એક કોડી જેવું દ્રવ્ય પણ લીધું નહોતું અને ફર્યા આખી ભારતમાં, બધી ભારત આખા ભારતમાં ફર્યા ગયો. એક ઠેકાને જઈ આવ્યા. બહુ સારી રીતે શાંતિથી પ્રવાસ થઈ ગયો. તે ઘડીના જમાનામાં રોડ ને રસ્તા નહીં, પ્લાન નહીં, કોઈ જાતા નકશા નહીં, ક્યાં જવું કેમ નહીં. એ તો ભગવાન હતા એટલે એમને બધું દેખાતું. તે દેખીને પોતે એવા બધા સંકટો બેઠા, બધું કર્યું પણ ફર્યા આખા દેશની અંદર. એટલે એ રીતે મહારાજ ફરતા ત્યારે ત્યાં સિદ્ધિઓ બધી આવી મહારાજ પાસે કે મહારાજ અમને અંગીકાર કરો. મહારાજ કહે છે અત્યારે તો હું હવે ત્યાગી છું, અહીં મારે ક્યાં ભેગું કરવું ને ક્યાં લેવું. કારણ કે એક રૂમાલ ભાર નામે રૂમાલ પણ રાખ્યો નથી. આપણે રૂમાલ છે ને મોટા બક્ષા લઈએ, આપણે તો આ એટલું નહીં. કસ્ટમર કેટલી માથાકૂટ પડે, આ તો કસ્ટમર નહીં ને કસ્ટમર. એટલે ક્યાં રૂમાલ નામે ભાર પણ રાખતા નથી એમ મહારાજ આ વિચરણ કર્યું. પણ એ સિદ્ધિઓને મહારાજે કહ્યું કે અત્યારે તો હું આ રીતે છું, પણ જ્યારે હું આજ્ઞા કરું ત્યારે અમારા હરિભક્તોને ત્યાં રિદ્ધિ સિદ્ધિ જજો. એ મહારાજે પોતે તે વખત સંકલ્પ કરેલો કે અમારા હરિભક્તોને ત્યાં રિદ્ધિ સિદ્ધિ બધી જશો એટલે બધા સેવાઓ કરશે, મંદિર થશે, સત્સંગ વધશે. તો એ મહારાજના આશીર્વાદથી, મહારાજના સંકલ્પથી અને જો બી મહારાજ અહીંયા ડેરીમાં પ્રાર્થના કાયમ કરે, મા પૂજા કરતા નામ થાય, ધૂન કરાવે તો સત્સંગ વધો એટલે એ વાતો કર્યા જ કરે. અને સાધુ વધો બે વાત કરતા હતા. તે ઘડી એમ લાગે કે આ ક્યાં સત્સંગ વધવાની વાત. પણ લંડન ને અમેરિકા ને બધા ક્યાં ઓસ્ટ્રેલિયા ને બધે વાત ચાલી કે જાપાન ને બધા રશિયા ને એ બધું બધી વાતો કરે કે આ બધે સત્સંગ કરવો છે. એ ઘડી લાગે કંઈ નથી થતું, પણ અત્યારે આપણે એમનો સંકલ્પ મુજબ બધા 5 ખંડોમાં, કાલે આપણે સંવાદ જોયો ને બધો, 5 ખંડોમાં થઈ ગયા. અમેરિકામાં કેશી પટેલ બેઠા છે, એમને આશીર્વાદ મળ્યો. એમની મારા સ્વામીની દયાથી અને એમની મહેનતથી આજે આખા આફ્રિકાનો જે કેનેડા એ બધો સત્સંગ થયો એમને એને થયા. અને બધું પછી તો આ સંતો જતા ત્યાં, હરિભક્તો પાછા ત્યાં તો હરિભક્તો બધા પ્રવાસમાં જતા અને કથા વાર્તા કરતા, એટલે મંદિરો કેટલા થઈ ગયા. એટલે સ્વામીના સંકલ્પે આજે બધે યુરોપમાં થઈ ગયા અને ઓસ્ટ્રેલિયામાં પણ જાગ્યું. અને ઓસ્ટ્રેલિયાએ કેસી 2-4 વખત અમારી પહેલાં અમારી જોડે 2-3 વખત ગયા.
પ્રવાસમાં બધે સત્સંગ કરાવો, ત્યાં આગળ બધું માર્ગદર્શન આપો. તો કહેવાનું શું છે, હરિભક્તો દ્વારા પણ સત્સંગ વધ્યો અને આટલે બધું કામ થયું. ઇન્ડિયામાં પણ આપણે બધો સત્સંગ વધ્યો અને આટલા બધું કાર્ય થઈ ગયા. અને એ બધાને એમના આશીર્વાદથી આ પ્રમાણે સત્સંગ વધ્યો અને સાધુ કહે છે વધો તો સાધુ વધ્યા. આજે સ્વામીની કૃપાથી આવા ભણેલા ગણેલા અને બધા કોઈ ડૉક્ટરને, એન્જિનિયરને, બીજું ને ત્રીજું ફરી ભણ્યા પાછા પંડિત, કોઈ વ્યાકરાચાર્યને, કોઈ ષડદર્શન આચાર્યને, કોઈ વેદાંત આચાર્યને, કોઈ શાસ્ત્રીને, ફરી અમારે શ્વેત તો ઓલરાઉન્ડ જેવું થઈ ગયું. પૂરા થયા, બ્રાહ્મણનું કર્મ બી કરાવે અને પંડિત તરીકે અરે વાંચવાની વાત કરે, કથા કરે, સાધુ થઈને ગામડે પર બધી રીતનું તારે કહેવાનું શું છે કે બ્રાહ્મણ ગોતવા પડે નહીં. બધું ભગવાને ભણાયા ગયેલા સંતો બધી વિધિ પણ કરે, કથા વાર્તા કરે અને બધે ગામડે ફરીને સત્સંગ પણ કરાવે. એટલે આવી રીતે સ્વામીના સંકલ્પથી આ બધો સત્સંગ વધ્યો, સંતો વધ્યા ને મંદિરો પણ વધ્યા છે. હવે આપણે બધું કરવાનું શું છે કે ભગવાને આપણને જ્યારે સુખ્યા કર્યા છે ત્યારે આપણે ભગવાનને રાજી કરવા. પરસ્પરસ થાય ને પછી ભગવાને આપણને સુખ્યા કર્યા તો આપણે ભગવાનને રાજી કરવાના છે. આ રીતે ભગવાનની પ્રાર્થના છે, ભગવાનની આ રીતની પૂજા છે, પાઠ છે, આ બધું કરીએ. આ બધા ઉત્સવો છે. આ ચોપડા પૂજન, દિવાળી ઉત્સવ, એ બધા ઉત્સવ છે, આનંદના છે કે દીવો આજે બધા એ થયા જાગૃત, એટલે એને નિમિત્તે બધા આપણે આ પૂજનને, આનંદને, ઉત્સવ બધું કરીએ છીએ. જેમ કોઈનો વિજય થાય તો ઉત્સવ થાય છે ને, બધા ધામધૂમ ફટાકડા ફૂટે બધું. કોઈ રાજા વિજય કરીને આવ્યો હોય, કંઈ આપણે આપણા બધા પ્રધાનો જીત કરીને આવ્યા હોય, એમાં તો કંઈ નહીં, પણ છતાં એને ફટાકડા ફોડવાના. આપણી ટીમ જીતી હોય, પેલી કેપ હા ક્રિકેટ, હવે એ જીતી હોય ત્યાં આગળ ન્યુઝીલેન્ડ કે ઓસ્ટ્રેલિયામાં જઈને જીતે, અહીંયા ફટાકડા ફોડે કે અમારા ભારત કા, હા વાહ, કેટલો કેપ ચડી જાય કે ભારતની ટીમ જીતી ગઈ. અને જરા ન જીતી હોય તો મોડું નીચું રાખે કે હારા કામ ન કર્યું બરોબર. આ વખતે તાંડુલકર વાળો જીગાજો ને સચિન કંઈ બરું કર્યો નહીં, ફલાએ કર્યું નહીં, પછી બેઠા બેઠા તેમાં કંઈ લેવા દેવાને કઈ પરિસ્થિતિ જ હોય પણ કહેવાય એમાં ગૌરવ છે આપણું ભારતનું. એમ આ સ્વામી પ્રતાપે આ બધો સત્સંગ વધ્યો છે, ગૌરવ છે કે આ પ્રમાણે સ્વામિનારાયણ સંપ્રદાયનું. અને આપણું તો વિશેષ કરીને કે અમને પ્રતાપ આવો સત્સંગ થયો છે તો બહુ આનંદ પામવાની વાત છે. તો આ પ્રમાણે એની અંદર આપણાથી જે બને રીતે આપણે એમનું ભક્તિભાવ ઉત્સવ કરીને આવા ઉત્સવો ઉજવવાનો આપણે લાભ મળે અને તે ભગવાનની સાનિધ્યમાં એ વળી ઉત્તમ ફળ મળે. સ્વામી કહે છે આ પ્રમાણે ભગવાનની કથા છે, આવા ઉત્સવો છે એ નદી કિનારે કરવામાં આવે તો બહુ સારો કહેવાય. અને પછી કોઈ સારું સ્થળ એવું હોય તો કરે, પણ ભગવાનના સાનિધ્યમાં કરે તેનું તો અનંત ઘણું ફળ મળે. આ તો ગીતાની ભાગવતમાં, ગીતામાં છે, ભાગવતની અંદર આ બધા લખ્યા છે કે ભગવાનની સાનિધ્યમાં જે કરવામાં આવે એ અનંત ઘણું ફળ એનું પ્રાપ્ત થઈ જાય છે. એ બધી વાત લખી. તારે કહેવાનું શું કે એમ આપણે તો આ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમને એમનું ધામ અહીંયા બિરાજે, એની સાનિધ્યમાં આ બધું આપણે તો કર્યું છે. એટલે આપણે પણ નિર્ગુણ, આપણું કાર્ય નિર્ગુણ ને ચોપડાય નિર્ગુણ. એટલે બધાને ભગવાન શાંતિ સુખ આપે અને મહારાજને સંભાળી અને આપણે મહારાજની આજ્ઞા નિયમમાં રહી અને બધો કારભાર, કાર્ય, વ્યવહાર, સંસાર, કથા વાર્તા અને જે વેપાર ધંધો કરતા હોય પણ બરોબર સારી રીતે કરવાનો. પણ એમાં મહારાજની આજ્ઞા માગે સંસાર છે એમાં ગ્રસ્ત આજ્ઞામાં રહીને સંસાર કરે તો એને બંધન થાય નહીં, કારણ કે સંસારમાં છે એટલે એમાં રહેવું પડે, કાર્ય પણ કરવું પડે. પણ મહારાજની જે આજ્ઞા અને ઉપાસના, આ બે વસ્તુ પાંખ્યો છે, એમાં રહીને આપણે જેટલું કરીએ એટલું કોઈ જાતનું આપણને વાંધો આવે નહીં. ત્યાગીને પણ આજ્ઞા અને ઉપાસના બે કરવાની છે. ભગવાનના આપેલા નિયમોમાં રહી અને ભગવાન શ્રીજીમાંની ઉપાસના દર કરે તો એમને કોઈ બંધન ના થાય, એને મહારાજનો રાજીપો મળી જાય છે. તો આપણો આ સિદ્ધાંત છે એ સર્વના જીવનમાં દ્રઢ થાય. અને આજે ચોપડા પૂજન જે બહુ સરસ રીતે વિધિપૂર્વક અને બહુ સારી રીતનું આપણે પૂજન કરવામાં આવ્યું છે, બધા એને સંભળાય એવી રીતે, બધાના દર્શન થાય એવી રીતે આ પૂજન આપણે થયું. તો આ બધા જેના ચોપડા આવ્યા છે અને જે નથી આવ્યા અને દેશ પરદેશની અંદર બધે જ્યાં જ્યાં પોતે વેપારીઓ આપણા બધા ભાઈઓ છે અને જેનો વેપાર છે બધાને લાભ થાય. કારણ કે આપણે અહીંયાથી સંકલ્પ કરીએ એટલે શું કે બધે પહોંચી જાય. તો આપણે પેલું હોય છે ને બોલે હે પાવર હાઉસ જે કહો પણ એ બધું છે, ચાલે છે અત્યારે તો
રેડિયો નથી બધું ટીવી ને રેડિયા ને બધાથી બધા દેશમાં પહોંચી જાય. હા બેઠા છે ઇન્ટરવાળા, કાલે પહોંચી જવાનું બધું. હા કે ઇન્ટર લે છે એટલે બધે પહોંચી જાય. અમેરિકા ને લંડન ને બીજું ને ત્રીજું બેસતા દાડે બધાને દર્શન થશે. કેટલું બધું સગવડ કરી દીધી ભગવાને. ઘરે બેઠા ગંગા આપણે કહેતા હતા, વાત કરતા, પણ ઘરે બેઠા ભગવાનના દર્શન થઈ જાય, ડેરી ના થઈ જાય કાંઈ. અત્યારે તો કહેવાનું શું છે, આવું સગવડ છે તો ભગવાનની એવી કૃપા થઈ છે આપણને. તો મહારાજ સર્વને તને મને ધને સુખ્યા કરે, સત્સંગની દ્રઢતા વિશેષ થાય. જોગી મહારાજનું સૂત્ર પણ આપણે યાદ કરીએ કે અસમ સુરત ભાવની એકતા એ બહુ અગત્યની વસ્તુ છે. તો બધા સત્સંગીઓમાં સમ સુરત ભાવ રહે, સંતોમાં પણ રહે, અને એકબીજાનો મહિમા સમજી અને આપણે જે કંઈ આ કાર્ય મહારાજનું કરવાનું છે એ સારી રીતે કરી શકીએ એવું બળ મહારાજ સર્વને આપે, એ જ પ્રાર્થના.